અંદર ગેટ તમને દેખાડો છો, ગેટ છે અને જાય છે હવે અંદર. તમારું કઈ નક્કી નતું આવવાનું, અચાનક આવી જાય છે, નક્કી જ નતું મારે, પછી આવ્યા. એના સંગે માંગલ લખેલું છે, એ તો જયારે હુકુમ થાય ને ત્યારે તો આવી કઈ ચાલે કે ન હોય કઈ. ફોટા કેટલા બધા લગાડેલા છે જો, કેટલા બધા થાય ને તો. હેલો તો ફરી વાર સ્વાગત છે મારા નવ લોકમાં. તો કેમ છો તમે બધા? મજામાં? યાર મજામાં તો છે, તો મજામાં જ રહેવાનું છે. તો પાછો આજે બ્લોગ શરૂ કરી દીધો છે ને રાતે, અને આજે છે રવિવાર ને મારે વહેલા ઓફિસે રજા પડી ગઈ હતી, પણ મોડો આવ્યો હતો ઘરે. અને હવે કાલથી પાછા આપણે નાઇટમાં હોઈ જવાના છીએ, એટલે બ્લોગ પાછા આવતા રહેશે અને વિડીયો એવું આવતું રહેશે. તો તમે જરાક ચેનલમાં આવતા રહેજો, પાછા હમણાં આવતા નથી. તો અત્યારે પાછા આપણે આજે બ્લોગ શરૂ કરી દીધો છે, અને હું થોડોક જાઈ ગયો છું એટલે મને થોડુંક ઓલું લાગશે મોટું. અને બાકી અત્યારે તો જવાનું છે મારે છે ને બહાર. ક્યાં જવાનું એ પછી કહો તમને, હાલો ને. તો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો આપણે નીકળી જઈએ. તો હું એક જ જવાનું છું, પછી ત્યાંથી બીજા જે આવી. તો પહેલાં આપણે જઈએ તો ખરી, હાલો નીકળી જઈએ. અત્યારે છે ને પગીશું આપણે મેહુલભાઈના ઘરે, કેમ કે અમારા બેને જવાનું બહાર પ્લાન કર્યો છે. તો પહેલાં છે ને આપણે સૃષ્ટિને દેખાડી જો. એ સૃષ્ટિ, શું કરે છો? ફોન જોવો છો? બોલ તો ખરી, બોલ તો ખરી. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો કે ના? એ હવે કાંઈ બોલશે નહીં. લાવો ફોન જો, જો લે મીંદડું જોવે છે. લાઈક કરો કે તો સૃષ્ટિ, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હા બોલી હો. શર્માય છે અત્યારે, હું નકર કઈ શર્મા એવી છે નહીં કા? જો જો કોણ જોવે છે. તો હાલો આપણે ક્યાં જવું છે? એવું છે? હા તો અત્યારે છે ને પકી ગયા છે ને, નક્કી કરવી ક્યાં જઈ. પેલા બહાર જઈ, અંદર બેઠા હતા એટલે કાર નો આવ્યો. બોલો આમ જોતો, અહીંયા જોતો, અહીંયા જોતો, અહીંયા જોતો. આવું તારે કાંઈ નથી લઈ જાવ. હે આમ આમ ઓલા કરે છે ટાટા મારતો થાય. આવું છે હે? એલા ક્યાં જોતો? હે ક્યાં જોતો? શીતલના ઘરે. હું કામ જોતો? રમવા? હા આમ જો, આ કૂતરું બેઠું. આ દીશો આપણી યાર આવી હતી, સબસ્ક્રાઈબર છે. શર્માઈ જો, હવે નક્કી નહીં. આને ભાઈ ચોકોબાર અપાવવાનો છે. એવું છે? હા, નકર જાવા નહીં દે. હે ચોકોબાર લેવો? કાંઈ નથી ખાવાનું, પડી રહેશે ને મને. ચોકોબાર ખાવો હોય તો કે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. કે તાણીને બોલ, જલ્દી બોલ. રિક્ષા આવી. હા બોલી છે, આવે ધીમે ધીમે. હું બોલી કોને ખબર. રિક્ષા આવી ગઈ એટલે વાટમાં ઉભા હતા. અકાલે સોયેલા હે મારી ગાડી અકાલે તું. ચોકોબાર જો, ચોકોબાર લાયા. ચોકોબાર રાજી થઈ ગયા જો બે. આવી રિક્ષા આવે તરે તોડ દો. અહીંયા સડી ગયો બોલો ગાડી ઉપર. અમે આમથી ચોકોબાર લઈને આવ્યા તો ગાડી ઉપર સડી. હવે જાવી તો ખરી. ક્યાં જાવ એ તો કયો પેલા કે આગળ જાય. આગળ જઈને રિંગ રોડે જઈને જો રિંગ રોડે જઈને હજુ તો એમ કે છે. હા જો ચોકોબાર વાળા હા નીકળી જાય ફટાફટ. પેટ્રોલ પંપે તો અમે ભોગી ગયા છીએ, નાયરા પેટ્રોલ પંપે ભોગી ગયા છીએ અને ટાંકી ફૂલ કરાવશે. જો જો પેટ્રોલ જાય છે. હજે કીધું નથી મેહુલભાઈ કે ક્યાં જાવ. હવે તો ગયો ટાંકી ફૂલ થઈ જાય તો પછી કહો બે. અચ્છા જો ટાંકી ફૂલ થાય. હા ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે ભાઈ, એને ખબર. ગુના જતા ને ભાઈ વિડીયોમાં આવ્યા હતા. હા વ્લોગ જોયો છે ને તો ખબર હતી. હા એ ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે. આપણે ઉના ગયા હતા ને, અમે દીવ ને ઉના, ત્યારે પેટ્રોલ પુરાવા આવ્યા હતા. ચારના સબસ્ક્રાઈબર છે તો બેઠા છે અત્યારે. તને કેમ લાગે કેટલા ના આવશે પાટલો? 700 વધારે આવશે. 1012 1012 આવશે. ઓહો 700 એ પહોંચી ગયું છે. 700 એ પહોંચ્યો ને. ઓહો ઘણું આવે છે. અત્યારે પછી આ ભાઈબંધ ઉપર છે કેટલું નાખી. હા કેટલું નાખી દે ભાઈબંધ? આવે 1500 નું આગળ કીધું કે 1500 નું હું નાખી દે. હા મને કે ને 1200 એ ભોગાડી દીધું. કેટલા પોક છે? 1300 પોગી જાય. નાખ્યા કરે તો ને હજી તો આમ જો આયાત કરે છો, માયા જ છે. એટલું એટલું ધીમે ધીમે નાખે છે. જો જો હા જો પાછા આપણો વ્લોગ જોવા મળ્યા છે. સબસ્ક્રાઈબર છે આપણા. આ લગભગ ભગોડા સુધી જાવું. ભગોડા જો કહી દીધું. હવે કીધું, હવે ઠેઠ કીધું કે ભગોડાનું છે.
જો આ ભાઈ આવી જાય મારા વ્લોગમાં જો જો તે મારો વિડીયો જોવે છે તો એ અત્યારે પાછા ભેગા થઈ ગયા છે એ વિડીયો જોવે છે આપણે મુનાલી દોશી જામ ગયા હતા ને હા. આપણે વ્લોગમાં આવ્યા હતા હા અત્યારે બીજી ફેરી પાછા આયા ને આ ભાઈ બંને કે બસ કરે આ બ્લોગ ક્યાં કેટલું વગાડ્યું હો, હવે તો 1350 થઈ ગયા એલા હવે કેટલું બસ બસ બાકી ભૂલ થઈ ગઈ મારી હવે પછી હા. બાકી રાખી ને એને પૂછો બાકી રાખશે ને બાકી બાકી હાલ છે નથી, બાકી 1200 રૂપિયા છે બરોબર જો જો આપડા સબસ્ક્રાઇબર બોલ્યા હા. હવે છે ને આ ભગોડા તો નક્કી કર્યું છે હવે કા હા ભગોડા જાવ જો આવું છે ખાતું અમારું નક્કી નહીં ક્યાં વગી જાય તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા અત્યારે છે ને અમે રેસ્ટોરન્ટ એટલે કે સિદ્ધિ વિનાયક પોગી જાય છે કેમ કે જમવાનું બે ને બાકી હતો કા બે બાકી છે મારે બાકી છે બે ને જમવાનું બાકી છે ને રવિવાર છે એટલે 91 છે મારે પાણીની બોટલ આવે છે અંદર જાય છે વેલકમ અંદર પેલા છે ને જમીન છે ને રેસ્ટોરન્ટમાં જમવા હોય છે જો રેસ્ટોરન્ટ છે અને જમવાનું ફિક્સ થાળી જમીને હે હા આવવાની બાકી છે તો આપણે લઈ દીધું 160 માં ફિક્સ થાળી અમે જો લખેલું છે ગુજરાતી 160 આપણે તો ગુજરાતી કાઠિયાવાડી એટલે ગુજરાતી જમીને ફિક્સ થાળી ક્યાં ડુંગળી આપે તો સારું એ તો આપે જ તે ને હવે ન આપે તો મંગાવી લેવાની પાછી તો છે ને પેલા ફિક્સ થાળી આવે ને એટલે દેખાડ હું છે ફિક્સ થાળીમાં લોઈસ તો હા લોઈસ તો ટીશ્યુ પેપર છે આપણે આમ વાપર જમી લેવી ને એટલે આમાં પછી આમ મૂકી દેવાનું પછી આમ ફક્ત ઘર નાખવાનું પડે. ઓય ડી એને ફિક્સ થાળી આવી ગઈ છે હું છે દેખાડું કે સાઈઝ છે આ શું છે એ રબડી સાયકલ ખીર મઠ્ઠો છે મઠ્ઠો તો ફિક્સ થાળી આવી ગઈ છે મઠ્ઠો છે ખીચડી છે બટેટા ને વટોણાનું શાક છે કઢી છે કઢી છે હા ઈ ઢોકળી. ગુલાબનું શાક છે ગુલાબનું ગુલાબ ચક્કા રોટલાનું શાક છે અને રોટલી છે ને સાઈઝ અને અમારા હારવાર છે ને મેચ શરૂ છે હો, જો ત્યાં પગી જોઈ લો ત્યાં પગી તમે કહેજો બરાબર જોઈ જાઓ કોણ જીતશે કોણ જીતશે તમને કોણ લાગે ભારત તો કોઈને બીજો કોણ લાગે હા તો અત્યારે છે ને મેચ જોતા જાય જમતા જાય આપણે કોણ જીતે ને કોમેન્ટમાં કરી દેજો પાછા જો આ તો જમવાનું ખોટું થઈ ગયું છે બોલો ભાઈ જમે છે જમવું પડે કાંઈ છે ખીચડી ને ખીચડી ને મઠ્ઠો ખાય બોલ પેલી કઢી છે કઢી હા કદી ખીચડી મઠ્ઠો મઠ્ઠો છેલ્લે ખાવાનો તમે તો જમી લીધો અમે તો જમી આપણું પૂર હો ભાઈ તમે ઉતાવળ રાખી રોટલી ખીચડી ને મઠ્ઠો કાંઈ ભેગું થાય મરી ગઈ છો કઢી એમ જ હોય. બોલો ભાઈ આ પાણી આવું હા, એને શું કરવાનું હાથ ધોવાનું છે હાથ ધોવાનું હવે હજમ થઈ જાય એટલે પીવાનું આવે ઈ. ગરમ પાણી હશે જો ગરમ પાણી છે આપણે એટલે જ છે ને ગરમ આપણે બધું ખીચડી ને બીસડી બધું ખાધું હોય બરોબર એની હતી હાથ ધોવાનું છે અને સારું કાંક કહેવાનું છે. અત્યારે છે ને ભોગી જાય છે ભગોડા ને આવડા બહુ હોય જાય કેમ કે ડ્રાઇવિંગ હોય અને વાહે બેઠા હોય તો આવડા તો આવે જ તે એવા ભગોડા ભોગી જાય ને હજી અંદર જાય છે બાકી આમ હજી અંદર એન્ટ્રી નથી થઈ અમારી અંદર ગેટ તમને દેખાડો છો ગેટ છે અને જાય છે હવે અંદર ધીમે ધીમે પેલા ચપ્પલ બૂટ ચપ્પલ અહીંયા કાઢી નાખી પછી અંદર જાય દર્શન કરતા હોય આપણે ગેટમાં ગળી ગયા છીએ આપણે મંદિરે એટલી બધી ગળદી નથી અમારું કઈ નક્કી નહોતું આવવાનું અચાનક આવી જાય છે નક્કી જ નહોતું મારે પછી આવ્યા જો પેલા દર્શક કરતા છે ને મેહુલભાઈ છે ને વિડીયો કોલમાં વાત કરતા હતા ને અત્યારે પછી વિડીયો કોલ મૂકી દીધા છે જરા દર્શન કરી લો પેલા આવડાવી ગયા અત્યારે દર્શન કરી લેવી પેલા આમ છે ને દર્શન કરતા હોય અને થોડીક આજ વિડીયો શૂટ કરવાની બનાવી એટલી બધી નથી તોય તમને દેખાડી દીધું છે દર્શન કરતા અંદર દર્શન તો કરી લીધા છે ને હવે છે ને સંગે માંગલ લખેલું છે એ તો જ્યારે હુકુમ થાય ને ત્યારે જ આવી શકાય ત્યારે કે ન હોય કે હવે આપણે છે ને
મોટું મોટું ધોઈ નાખીએ હા પછી ઓલા પણ ચા આપે છે ચા પી લઈએ હા તમારે એકને જ પીવાની છે મારે કઈ પીવાનું નથી તારે તો દૂધ છે મારે હાથે દૂધ નથી એ તો જયારે હુકુમ થાય ને ત્યારે આવીએ કે બાકી અમારું કઈ નક્કી નતું નાના છોકરા માટે છે ને દૂધે આપે છે એવું છે? હા તો હું નાના થોડા છું તો નાનો છો ને ચા નો પીતા એ બધા નાના જ હોય ચા પીતા હોય જ મોટા હોય લે ચા ને દૂધ ને હંમેશા છે ને મોટું ધોવાનું છે અમે ધોતા મોઢું અમારા છોકરાને પાછું ખાલી મોઢું ધોઈ જાય આગળ પડી જાય છોડ્યું જેવું ન હોય મોઢું ધોઈ લે પેલા કેમ કે તમ થાય છે કારોનું ગાલ ઉપર હવે ટીચર બધું લૂસ નાખો રૂમાલ તો લાવવાનો તો આપણે ઈ વાતે હાજી હો હાલે હાલે ભાઈ આપણે લોકેશન સારું શું આવે જો લાઈટ બાઈટ મસ્તીની છે ફોટા કેટલા બધા લગાડેલા છે જો કેટલા બધા લાઈન તો આમ જા જો ને નકરા ફોટા જ તે માનતા છે માનતા વાળા જો છે એના પાછું સાંડલો કરવાનો છે જો આપણે હું જ તમને સામો દેખાતો હોય જો દેખાવ ને આ મેહુલભાઈ દેખાય છે જો સાથે જો હંતાઈ જાય જા ક્યાં ચાંદલો કરવાનો છે એટલે ચાંદલો કરવામાં આવેલો છે ચાંદલો કરી લઈ લાંબો હોય તો સારો લાગે એ છે લાંબો મસ્ત લાગે આવે છે ને પૂને પધારજો આવો પાછા પધારશો ક્યારેક ક્યાં હા પૂને પધારી હા આવો પાછા ક્યારે પધારવી કોને ખબર એ તો હુકુમ થાય ત્યારે આવશું તો છે ને આ ફોટા આવી એટલે ફોટા તો શૂટ કરવાના જ હોય અને આ માં લખેલું છે મોટા અક્ષર છે ને ફોટા પડાવી લીધા ને હવે છે ને પાછું ઘરે જ આવશે કા છોકરા હાટુ રમકડા લેવાનું બાકી એલા છોકરા હાટું રમકડા લેવાનું બાકી છે જાગે છે જાગે છે હવે જાવી આમ રમકડા લેવા તો વયા છે પણ હું લેવું ને કઈ નક્કી નથી હવે જો કેટલા બધા છે આમ જો તો ખરી કેટલા બધા આવા કોણા છે ને જો આ ઢીંગલી છે પછી અહીંયા છે ટોપો પહેરી દીધો છે પછી અહીંયા છે આ કાંક નવીન જ છે જો કૂતરા જેવું છે જો નાના આમતા મને આ બહુ ગમ્યું જો જો મીંદડી જો કેટલી વસ્તુ છે જો મને તો આ ગમ્યું છે આ મસ્તીનું છે મારી જેવું છે ને હવે છે ને 5-10 રૂપિયાની ખરીદી કરી લીધી છે હવે કા રમકડા લીધા જો આ છોકરાનું વિમાનનું હેલિકોપ્ટર સૃષ્ટિનું પછી સુસ્તીની આ માછલી જો આમાં લાઈટ થાય પછી એલા એ કે હવે તો લાઈટ થાય પણ તોડવી પડશે હાલ તોડવી ના ઘરે જઈને નકર રોહે અને મારે ઓ હાટું એક્શનમાં બારું કાઢ્યું છે ને ધીમે ધીમે આપણે ગાડી તરફ જાય છે કોઈ નહીં આમ ગાડી જો ખાલી ક્યાં બેઠે જો હવે છે ને છેલ્લી ફેરી આપણે ભગોડાને બાય બાય કહી દેવી ધામને ભગોડા ધામ ભગોડા નહીં કેમ કે હવે પાછું ક્યારે હુકુમ થાય ને ક્યારે આવી કઈ નક્કી ન હોય એટલે શેરી ફેલી બાય બાય હવે આવશું પાછા હુકુમ થાય ત્યારે બાય બાય હવે ક્યારે આવી કઈ નક્કી નથી એટલે કા હવે ક્યારે આવી કઈ આવશું બી નિરાતે મળશે ત્યારે આવ તાત્કાલિક નક્કી થાય હા. પાછું નક્કી થાય એટલે આવશું તાત્કાલિક થાય ત્યારે આવશું અત્યારે ફેમિલી છે ને અમે કેટલા ક્યાં પહોંચ્યા આપણે ભાવનગર 46 કિલોમીટર છે તળાજા વટી ગયા ને ભાવનગર 46 કિલોમીટર છે 46 કાપવાનું છે 46 કિલોમીટર કાપવાનું એટલે આપી જાય ઓ ક્યાં ગઈ ઉનાળો એવી તોય ટાઈટ કેવી આવે બોલો મજા આમ રોવાટો ઉભા છે અને આ માથું જો ને કેટલું વધી ગયું માથું એવું થઈ ગયું અને છે ને આમ શરદી રેખો થઈ ગયું છે કેમ કે ઠંડી કારણે અને અત્યારે ચા પીવા ઉપર જ ને સ્પેશિયલ ચા બનાવે છે અમારા માટે ક્યાં એક જણને પીવાની તો જ બનાવે છે જો હા હોવા બોવાનું નહીં હો નકર તમને હું ગાવશે હા હોવા નહીં વાતું કરવા નકર હું ગાવે પછી તો ગાડી ક્યાંય વહી જાય ને આપણે ક્યાંય વહી જાવ તો ફેમિલી અત્યારે છે ને અમે ઘરે પહોંચી જાય છે અને ઘરની બહાર ઉભા છે ગાડી આવી છે એ કાંઈ મૂકી દીધી ને મેહુલભાઈ ઉભા કેટલા વાગ્યા ભાઈ એકને તેવી થઈ એકને તેવી થઈ ગઈ જોઈ હું તો બાણું ખોલે તો સારું મને ના લાગતું ખોલશે
હવે ઉપર જવાનું છે, હવે બાવણ ખોલે કે નહીં. હું ઘરે જાઉં હવે. હા તું જા ઘરે પોગીને પછી ફોન કરી દઈએ. હા સારું હાલો હા. આવજો. હા. હવે છે ને ઘરે નીકળી જાય. તો ફેમિલી અત્યારે છે ને હું ઘરે પોગી ગયો છું અને મેહુલભાઈ ત્યાં ઘરે પોગી જશે અને રાતના અત્યારે 1:30 વાગી ગયો છે અને ઊંઘ ફૂલ ચડી છે. અત્યારે થાકી જાય છે ટ્રાવેલિંગ કર્યું એટલે. અને ટાઈટ એવી હતી ને વાતમાં કે વાત પૂછું. ઉનાળો છે તોય આમ ઉનાળો શરૂ થઈ ગયો પણ ટાઈટ હતો એવી હતી. અને ત્યાં ગયા ને મજા આવી ગઈ ને અમારું કાંઈ નક્કી નહોતું કે જવાનું છે. પછી છેલ્લે નક્કી કર્યું કે હાલો ત્યાં વયા જઈએ એમ. તો બાકી તો યાર આશા છે વ્લોગ ગમ્યો છે. ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળે પછી કાલે નવા વ્લોગમાં. તો ત્યાં સુધી રાધે રાધે એન્ડ બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.